अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें પ્રત્યેક ભારતીય નાગરિકની ઈચ્છા છે કે આવું કંઈક થાય, પરંતુ શું ભારત ક્યારેય અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશોની સમકક્ષ પણ આવી શકશે? જવાબ છે હા અને ના, બંને. ના એટલા માટે કારણ કે આ દેશનું નેતૃત્વ ઘરડાઓના હાથમાં છે, જેમના પગ કબરમાં હોવા છતાં પણ એમનાથી સત્તા નથી છૂટતી. દેશની રાજનીતિ ધર્મ અને અમીરોના આધારે ચાલે છે. ભ્રષ્ટાચારી નેતાઓ માટે રાષ્ટ્ર કરતા સત્તા મહત્વની છે, અને આપણા દેશના નેતાઓ જુઠ્ઠા અને દોગલા છે. તેમના ચરિત્રમાં સિદ્ધાંત, માનવીય મૂલ્યો અને સંવેદનાનો સંપૂર્ણ અભાવ છે. અને સૌથી મહત્વનું કારણ દેશમાં શિક્ષાનું વ્યાપારીકરણ. અને જવાબ હા એટલા માટે છે કારણ કે ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. જો દેશના શિક્ષિત યુવાનો રાજકારણમાં આવે અને શિક્ષણને પ્રાથમિકતા આપીને દેશનું સંચાલન કરે તો આ દેશ ટૂંક સમયમાં વિકાસ પામી શકે છે. પણ શરત એ છે કે આ યુવાનોએ મહાત્મા ગાંધી, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ચંદ્રશેખર આઝાદ જેવા મહાન નેતાઓના ગુણોને અપનાવીને એક લીડરશિપ કેળવવી પડશે. ભારતમાં કેટલાય યુવાનો એવા છે કે જેમને દેશ માટે કંઈક કરવું છે, પણ તેમને યોગ્ય માર્ગદર્શન અને મંચ બંને નથી મળતા. જાગો ઇન્ડિયા યુવાનોમાં આવી લીડરશિપ કેળવવા માટે એક કોમ્યુનિટી બનાવી રહ્યું છે, જેમાં રાજકીય જ્ઞાન આપવાની સાથે સાથે યુવાનોનું સામાજિક અને આર્થિક ઉત્થાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. અને આ યુવાનોમાંથી સક્ષમ યુવાનોને શોધીને તેમને લીડર બનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે. જેના માટે જાગો ઇન્ડિયા ગુજરાતના યુવાનો માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવી રહ્યું છે, જેની લિંક બાયોમાં મળી જશે. આશા રાખું છું કે જાગો ઇન્ડિયાના આ પ્રયાસને તમે આવકારશો અને એવા યુવાનો સુધી આને ફેલાવશો જે ખરેખર આ દેશને એવો બનાવવા માંગે છે કે જ્યાં શિક્ષા, ન્યાય અને સ્વાસ્થ્ય વેચાતા ના લેવા પડે, અને આપણે અમેરિકાને ખરા અર્થમાં કહી શકીએ કે तू क्या है बे? हमें જય હિન્દ.